કવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સંખેડામાં પિતાએ પુત્રને પૈસા વાપરવા ન આપતા પુત્રએ ઉશ્કેરાઈ જઈ પિતાના માથાના પાછળના ભાગે કોદાળીના ફટકા મારી પિતાનું ઢીમ ઢાળી દીધું. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકા ખાતે તુમને વાપરવાના પૈસા કેમ આપતો નથી એમ કહી ઉશ્કેરાયેલા પુત્રએ હુમલો કરી કોદાળીના 4 ફટકા મારી જીવલેણ ઈજા પહોંચાડી પુત્રના હાથે જ પિતાનું મૃત્યુ થતા સમગ્ર પંથકમાં સન્નાટો છવાઈ ગયો હતો. સંખેડા ખાતે નવી નગરી નવાપુરા જગાટોળા વિસ્તારમાં પુત્રના હાથે જ પિતાની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં સંખેડા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી આરોપી નરેશને પકડી પાડી અટકાયત કરવામાં આવી હતી. તું મને વાપરવાના પૈસા કેમ આપતો નથી તેમ કહી એકદમ મુશ્કેરાઈ તેના હાથમાંની કોદાળી વડે પિતા પ્રવીણભાઈને માથાના પાછળના ભાગે ઉપરા છાપરી 3-4 ફટકા મારી જીવલેણ ઈજા પહોંચાડતા મૃત્યુ પામ્યા હતા. રિપોર્ટર ત્રિલોક ત્રિવેદી, NN ન્યૂઝ સંખેડા. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. મને મારા કાકાએ ફોન કર્યો એટલે હું આવી અને હું આવીને પપ્પાનું દેખા કે બાયનાની અંદર ખૂન કરેલું હતું, વાળા પાછળ લાશ કરેલી હતી પપ્પાની. અને મારા કાકાએ મને ફોન કર્યો એટલે હું આવી એટલે તે સમયે પોલીસ પણ હતી જોડે અને ફળિયાની અંદર બી નહોતું. એ સાહેબે મને પૂછપાછ કરી. મેં જોયું એ કીધું સાહેબને હું ફરિયાદ નોંધાઈ. મેં જસીબેનને પૂછ્યું કે જસીબેનને એવું કીધું કે તાર પપ્પા જોડે પૈસા માગતા હતા એટલે બધા તાર પપ્પાના માથાના પાછળના ભાગમાં તાર પપ્પાને કોદાળી મારી માથામાં. કોણે મારી? મારા ભાઈએ પપ્પુ જોડે અરે નરેશ ભાઈએ.